હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તો જો છે ને મસ્ત એટલે મસ્ત સવાર પડી ગઈ જોરદાર. આજની સવારમાં તો એની કાંઈ બાકી જ નથી, એવી મસ્ત સવાર પડી ગઈ છે આપણે ઓફિસ જવાનો ટાઈમે થઈ ગયો છે. તો તમારા ગામમાં વરસાદ પડ્યો કે ન પડ્યો એની કોમેન્ટ કરજો. બાકી અમારે તો સમજો અહીંયા ફૂલે ફૂલ બાકાજી બોલી ગયા જ વરસાદની માહોલને એકદમ અત્યારે તો કેટલો મસ્ત ક્લિયર નેટ વાતાવરણ થઈ ગયું છે. બાકી વરસાદ એવો રાખ્યો ન હતો કે પાણી ભરાઈ ગયું રૂમમાં. જો આગળ પોતા મારશે ને તો એ બધું જાહે એટલો વરસાદ આવ્યો. અને રાતે 2 થી 2:30 વાગે આવ્યો હતો વરસાદ. એટલો વરસાદ પડ્યો, અડધી કલાક જ આવ્યો વરસાદ. પણ તમે લો ને નકર પાણી કરી દીધો ચારે બાજુ, એટલું પાણી. એટલે બહુ માહોલ મસ્ત હતો સવારનો જોરદાર. અને વરસાદ રાત્રે એવું આવ્યો મસ્ત એકદમ છે ને, ગરમીમાંથી રાહત મળી ગઈ અને ઠંડુ વાતાવરણ થઈ ગયું એકદમ મસ્ત ઠંડુ કાંઈ ઘટે નહીં, એમ ક્લિયર છે. અત્યારે તો ક્લિયર થઈ ગયું છે વાતાવરણ સાવ. અત્યારે તો કે બહુ છે નહીં ખાસ. બાકી જો તમે નીચે ફૂલે ફૂલ છે ને વાતાવરણ, આમ આખી શેરી પલરેલી છે. ઓલી બાજુ એ છે જો પાણી જેટલું આવે ભાઈ, એટલે બાકીને એટલું પાણી હતું જોરદાર. અહીં બધી અમારી બાલ્કનીમાં પાણી થઈ ગયું છે. તો અહીંયા મસ્ત શેરીનો માહોલ થઈ ગયો છે અત્યારમાં. ભાખરી પાણી થઈ ગયું છે. મારો બહુ ભરવા કઈ રીતે ચાલે તો વાંધો નહીં. પાણી થઈ ગયું છે, લાઇટ છે નહીં, ખરેખર આ ધંધે લાગવાના છે હવેથી અત્યારે. અને મેસેજ આવ્યો છે આપણે સુરતની એક એડવર્ટાઇઝમાં આપણે મેસેજ જોયો હતો કે સવારે 7 થી સાંજે 8 વાગ્યા સુધી કે કેમ કે 4 વાગ્યા સુધી કે કાપ છે. તો એ કાપ આપણે સહન કરવાનો છે. અત્યારે તો ઠંડુ પડી ગયું પણ કામ તો કરવાનું ને. કામ હોય છે એને ક્યાં નાખવા જવું આપણે, એટલે કામ તો કરવું જોઈએ. એટલે પાવર વહી ગયો છે હવે. મને એમ છે 90% 4 વાગે જવું છે ઓફિસે જઈશે તો ઠીક છે, નકર ઓફિસે જઈને બેસવાનું. બીજું તો કંઈ છે નહીં, આનંદ મંગલ કરશું. તો હાલો અહીં આપણે ઓફિસે. બાકી જો બધા વાળો આવી જાય વહેલા એટલે ક્લિયર થઈ જાય એકદમ મસ્ત. તો કે થઈ જ ગયું છે ક્લિયર. વરસાદી માહોલ જ એવો હતો જોરદારનો, કાંઈ ઘટે નહીં. ધબી બોલી ગઈ રહી હતી વરસાદની. એ મહાદેવ પોળાનાથ. આપણે પાવર બેગમાં ચાર્જર કેટલું છે એ આપણે જોઈ લઈએ, નકર પછી શાંતિથી કરી બેસશો. આજે બ્લોગ બહુ નહીં ઉતરે જો પાવર નહીં હોય ને તો, કેમ કે મારા ફોનમાં બેટરી નથી અને રાતે મૂકતા ભૂલી ગયો હતો આજે. અને રાતે જો કે પાવર એ વયો ગયો હતો. વરસાદ આવ્યો એટલે આમાં પાવર બેગમાં જેટલું ચાર્જર રહેશે એટલી ઘડી બ્લોગ ઉતરશે. પછી સાંજે પાવર આવશે ત્યારે અમારી એડવર્ટાઈઝ એવી છે એટલે એ ફાઇનલ જ હોય. તો જ એડ મૂકી હોય અમારે કે ભાઈ 4 વાગ્યા સુધી પાવર નહીં આવે, 4-5 વાગ્યા સુધી. તો ચાલો જઈએ આપણે ઓફિસ બાજુ. હાલો ભાઈ, પાવર આવી ગયો છે કમ્પ્લીટ. હવે કાંઈ આપણે બીવાની જરૂર છે નહીં, કમ્પ્લીટ પાવર આવી ગયો પાછો. હજી સંભાળતા હતા ને કે આવી ગયો હતો પાવર. એટલે હવે બહુ ઉપાધિ નથી, ફટોફટ ચાર્જર કરી લઈ પહેલાં ફોનમાં. અત્યારમાં જેસીબી ના બધા આવ્યા છે ધીમે ધીમે માણસો બધા. ખબર નહીં હવે શું કરવાનું છે. આજ નવો પ્લાન કંઈક લાગે છે. તો વાહે એક મ્યુનિસિપાલિટીનું ટ્રેક્ટર ગયું અને અત્યારે પાછું જેસીબી. એટલે આજે 90% પાવર કપાવવાનો છે આખો જેવું લાગે છે. અને દેશી ભાષામાં કહેવાય હાંડીઓ જાય છે વાહે વાહ.
જો ઓફિસ આવ્યો 15-20 મિનિટ થઈ અને પાવર વહી ગયો. કોમ્પ્યુટર બંધ થઈ ગયું છે, લાઇટ વહી ગઈ છે. હવે તમારે મારે વગેરેલો વાઘની જે જલસા કરવાના હવે. લાઇટ વહી ગઈ છે, હવે આવે તો એ પાછું કામ ચાલુ થાય. નક્કી નહીં હવે ક્યારે આવે. બાકી તો 100% લાઇટ વહી ગઈ છે, કામ ચાલુ જ હતું. ફાઇલ સેવ થઈ નથી, એ એક મોટું નુકસાન છે મારે. ફાઇલ સેવ થઈ નથી ની આમાં હવે શું કરશું મને એ કાંઈ ખબર નથી પડતી. થોડા ઘણી સેવ હતી ને થોડા ઘણી નહોતી સેવ એવું થયું, પણ હવે કાંઈ વાંધો નહીં, જોયું જાય છે આગે દેખતે રહેતે. બહાર તમને હું બતાવું અત્યારે છે ને બધા કારીગરો છે ને રોડ ઉપર આવી જાય છે બહાર ગરમીના. બધે ખાતા ચાલતું હોય છે, મશીન ચલાવી છે ચલાવતા હોય છે ને બધા અત્યારે બહાર આવતા રહ્યા છે અને બહાર બધા બેઠા છે નિરેતે બધા, કેમ કે અંદર રહી લોકોને રહેવાય નહીં, ગરમી થતી હોય બહુ. જો હું તમને બતાવું બહાર કારીગર આવી જાય છે બધા. જો મીંડા ને આવવા ધીમે ધીમે જા છે આ બધું. હજી તો આ બધા આવું છે હજી. જો નીકળે બહાર બંકા અહીં ઓફિસ આવ્યો તો આમાં નેટ નથી હાલતો. હવે શું કરવું મારે? આવ્યું બંધ કરી દો. મસ્ત અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે બહાર. જોવો તમે માહોલ જોવો તમે ખાલી એકવાર. એટલે ભાઈ છે ને વરસાદ કાલે રાતે જેવો આવ્યો હતો ને એવું આજ પાછો આવી જાય ને એટલે મને કંઈ ઘટે જ નહીં, ફૂલ ઠંડુ થઈ જાય વાતાવરણ. બરાબર. અને આ ભાઈ નેટ આરામ કરે છે. બપોરે સવારમાં ખબર પડી લાઇટ નહોતી, 11 વાગે ઉઠીને આવ્યો અહીંયા જલસાત કરે. ફોન કરું ને એટલે કે કંઈ છે નહીં, તકો નહીં કરતા. કોઈ ત્યાં એસી ચાલુ કરીને બેઠો હોય, દાવડું એસી રહ્યું ને એસી ચાલુ કરીને ફુવાણ કરતો હોય એકલા. હવે મારે ફુવાણ કરવાનો ટાઈમ આવ્યો હોય, મને કંઈક આટલી ડિઝાઇન દઈ જાય ને બનાવવાની ઝડપથી 2 જી હોય તારે. કઈ ચર્ચા કરીમાં એનું ધ્યાન જ નહોતું. નવરા થઈને બેસી ગયા ત્યાં બાલ્કનીમાં ફોન જોવા. શાંતિ હાલે એકદમ, પરમ શાંતિ હાલીને વીવા છે. બટાકા પૌવા વધી ગયા, કસરત કરવા ગયા હતા. કેટલોક તમે રાઉન્ડ માર્યો હતા? એટલી બધી વાર લાગી? ન્યાય ગયા હતા અત્યારે? ગોલા ખાવા ગયા હતા તો ન્યા આઠે હાલવા જાય? હે ગોલા ખાવા ગયા હતા? ન્યા આઠે જ ગયા હતા? તો આપણે ગોલા ખાવા ગયા હાલીને ગયા હોત તો સારું હતું, નહોતું? હે એવું હે? દોરી ઢોંગ કરે હે ત્યાં ઊભી કરતો પાછું આગળ કીધું તેમ કરતો. લે કર જીપ છે ને આમથી નામ કરતી હતી અત્યારે. ત્યાં ના આવ્યા હોય એનું. વોકિંગ કરીને માણસો જો અમારે કેટલા એવા જોવો તમે ખાલી. નાના છોકરાથી માંડી મોટા છોકરા, નાના છોકરા ને બધાય. સતત એક ધારો આ રોડ અમારે છે ને 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી કન્ટિન્યુ એક ધારો રોડ ચાલુ હોય. આ ગોકુલધામ સોસાયટી છે અમારે, ટપુ સેના છે આ બધી. પેલા ખાઈને હાલવા જાય, હાલીને પછી ખાવા બે. હું છે ને કહેતો હતો ને તમને કે લાઇટ અમારે છે ને 99% જ વહી જવાની છે.
અને જો ફાઇનલી અમારે સોસાયટીમાં લાઇટ વહી ગઈ છે આમ જો આખી શેરીમાં ક્યાંય લાઇટ નથી 100% મને ખબર છે વિશ્વાસ જ હતો લાઇટ વહી જ જવાની છે થાસીને વહી ગઈ જો પણ અત્યારે પવન આવે છે એટલે આને મારે કેવું પડ્યું લાઇટ વહી ગઈ તો તને ખબર પડી ફોનમાં અમે બે ફોન જોઈ હતી ખબર જ નથી લાઇટ વહી ગઈ કે નહીં આવું છે આમ લંબાવી દીધી છે આવા ગેટ છે ને ગરમી નથી થતી ને એટલે ખબર પડી જાય કે વાંધો ન હોય નકર તો સીધો સમકારો મારે સીધી લાલ લાઈટ થાય હે ખેતરમાં બેઠા હોય એવું જ લાગે છે અહીંયા ને અહીંયા એમ જ થાય ખેતરમાં બેઠા હોય ને એવું જ લાગે ભાઈ ફૂલે ફૂલ બાકાજી કે એવું નથી અમારે અહીંયા આખા એરિયામાં લાઇટ નથી બીજા આખા એરિયામાં નથી આમ તો જો વાય ઓલા ફ્લેટમાં તિરુપતિમાં ક્યાંય લાઇટ નથી